નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, ભગવાન રામ કહે છે કે વૃદ્ધાવસ્થામાં પતિ પત્નીને આ બે વસ્તુઓ સુખ આપે। દરેક ઘરની આ સાચી કહાની છે। મિત્રો, એક વખતની વાત છે, ભગવાન શ્રીરામ અને માતા સીતાજી તેમના 14 વર્ષના વનવાસ પછી તે ભગવાનના પવિત્ર ધામ ચિત્રકૂટમાં એક કુટિયામાં રહીને તે આરામ કરી રહ્યા હતા અને મનુષ્ય જાતિની વૃદ્ધાવસ્થા વિશે તે લોકો વાતચીત પણ કરી રહ્યા હતા। તો મિત્રો, વાતચીત દરમિયાન માતા સીતાજીના મનમાં એક પ્રશ્ન આવ્યો। તો માતા સીતાજી ભગવાન શ્રીરામને એવું કહે છે કે પ્રભુ, મારા મનમાં એક પ્રશ્ન છે જેનો હું જવાબ જાણવા માંગુ છું। તો ભગવાન શ્રીરામ કહે છે કે દેવી સીતે, તમે શા માટે પરેશાન થઈ રહ્યા છો? મને કહો તે કયો પ્રશ્ન છે, હું તને તેનો જવાબ ચોક્કસ આપીશ। તો માતા સીતાજી કહેવા લાગે છે કે પ્રભુ, મારો પ્રશ્ન એ છે કે વૃદ્ધાવસ્થામાં પતિ પત્નીને કઈ બે વસ્તુઓ સુખ આપે છે? તો ભગવાન શ્રીરામ પણ કહે છે, દેવી સીતા, તે સમગ્ર મનુષ્ય જાતિ માટે એક ખૂબ જ કલ્યાણકારી પ્રશ્ન પૂછ્યો છે। તારો આ પ્રશ્ન સમગ્ર મનુષ્ય જાતિ માટે તે ખૂબ જ કલ્યાણકારી છે। હવે તારા આ પ્રશ્નનો જવાબ હું સાંભળવાથી જ સમગ્ર મનુષ્ય જાતિનું કલ્યાણ થશે। હે દેવી સીતે, હું તમને કહું છું કે વૃદ્ધાવસ્થામાં પતિ પત્ની કઈ બે વસ્તુઓ સુખ આપે છે। આ વિશ્વમાં પતિ પત્નીના સંબંધમાં ખૂબ જ કલ્યાણકારી વાતો છે। હવે મિત્રો, આ બે વાતો મોટા ભાગે દરેકને ખબર નથી હોતી। કોઈએ સાંભળી હશે। ભગવાન રામ કહે છે કે દેવી સીતે, મુખ્ય રૂપે મનુષ્યના જીવનમાં 3 અવસ્થાઓ હોય। પહેલું બાળપણ, બીજું યુવાની, ત્રીજું વૃદ્ધાવસ્થા। યુવાની જોઈને વ્યર્થ જ ભાવે વૃદ્ધા અને મૃત્યુ બધાને આવે છે, એટલે કે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ અટલ સત્ય છે। બધાને વૃદ્ધાવસ્થા આવશે અને બધાનું મૃત્યુ પણ નિશ્ચિત। આ અટલ સત્ય, આને કોઈ ખોટું નથી કરી શકતું। હે દેવી સીતે, વૃદ્ધાવસ્થા બધાને નસીબ નથી થતી, મોટા ભાગ્યશાળી લોકોને જ મળે, અને જે લોકો વૃદ્ધાવસ્થામાં પણ સુખ શાંતિ રહે તે લોકો ખૂબ ભાગ્યશાળી હોય। વૃદ્ધાવસ્થામાં એક એવી અવસ્થા છે જેમાં ઘણા બધા ફેરફાર થાય। કેટલાક લોકો પહેલેથી જ વ્યવસ્થા બનાવીને જીવે, તેમને વૃદ્ધાવસ્થામાં કોઈ દુઃખ નથી, અને જે લોકો વ્યવસ્થા નથી બનાવતા તેમને જીવનના આ પડાવ પર ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે। ભગવાન રામ કહે કે સીતા, હું તને વૃદ્ધાવસ્થામાં સુખી રહેવાનો મૂળ મંત્ર એક કલ્યાણકારી કથાના માધ્યમથી કહું। કઈ બે વસ્તુઓ છોડીને અને કઈ 3 વસ્તુઓ અપનાવવી, વૃદ્ધાવસ્થામાં સુખ શાંતિથી રહીશ। જે કોઈ મનુષ્ય આ વાતનું પાલન કરશે તેની વૃદ્ધાવસ્થા નિશ્ચિત રૂપે સુખ શાંતિથી પસાર થઈ જશે। મનુષ્ય જાતિ માટે ખૂબ જ મહત્વની છે। મનુષ્ય આજે યુવાન છે તો આજે નહીં, પરંતુ જ્યારે વૃદ્ધાવસ્થા આવશે તો આ વાતો તને ખૂબ જ કામ લાગશે। આ સમગ્ર મનુષ્ય જાતિ માટે ખૂબ જ જ્ઞાનવર્ધક છે। સમગ્ર મનુષ્ય જાતિ પ્રાચીન કથાઓ અને વાર્તા સાથે જોડાયેલું રહેવું। દેવી સીતા, તે જોયું હશે કે વૃદ્ધાવસ્થામાં ઘણા બધા ફેરફાર થાય। મનુષ્યની બધી કર્મ ઇન્દ્રિયો જ્ઞાન ઇન્દ્રિય સાથે છોડે, હાથ પગ કામ કરવાનું બંધ થાય, આંખોથી ઓછું દેખાય, કાનથી સાંભળવું પણ ઓછું થઈ જાય, જીભમાં સ્વાદની કણિકાઓ ખતમ થવા લાગે, કોઈ વસ્તુમાં સ્વાદ નથી આવતો, દાંત પણ સાથ છોડે, જેથી ઘણી વસ્તુઓ ખાવાનું મન થાય પણ ખાઈ નથી શકાતું, દાંત જ નથી હોતા, સ્મૃતિ ખતમ થઈ જાય, યાદશક્તિ ઓછી થાય, શરીરના આંતરિક અંગો પણ યોગ્ય રીતે કામ નથી કરતા, ઘરમાં બાળકો પોતે નિર્ણય લે તો ઘરમાં વૃદ્ધોનું મહત્વ પહેલા જેવું રહેતું નથી, ચહેરા પર કરચલીઓ આવે, ચામડી સંકોચાય, કમર ઝૂકી જાય, ક્યારેક એવું પણ જોવા મળે કે ઘરમાં દીકરીઓની વહુઓ આવી જાય અને વૃદ્ધોની ચારપાઈ ઘરની બહાર નીકળી જાય। રામ કહે છે કે સીતા, મનમાં વિચાર કર, આવી સ્થિતિમાં રહીને વૃદ્ધ વ્યક્તિ શું વિચારતો હશે કે જે ઘરને મેં આટલી મહેનત અને લગ્નથી પૈસા જોડીને બનાવ્યું તે જ મારી પાસેથી છીનવાઈ ગયું। વિચારો, વૃદ્ધાવસ્થામાં કેટલું દુઃખ થતું હશે। જ્યારે તે ઘરનો વૃદ્ધ ખાવા પીવાનું માંગે તો બાળક સાંભળતા નથી તો તેને ગુસ્સો આવે, ગાળો બોલે। વૃદ્ધાવસ્થામાં સૌથી મોટું દુઃખ તો ત્યારે થાય જ્યારે પતિ કે પત્નીમાં કોઈ એક અલગ થઈ જાય અને પછી તેની સંભાળ રાખનાર, તેની લાગણી સમજનાર કોઈ નથી, ત્યારે તે કેટલો એકલો અને દુઃખી અનુભવે। પરંતુ આ કહાની બધાની નથી, બધાની સાથે આવું નથી। કેટલાક લોકો પોતાની વૃદ્ધાવસ્થાને ખૂબ શાંતિથી વિતાવે, તે લોકો કઈ વ્યવસ્થા બનાવે, અને ભગવાન રામ કહે કે હે દેવી સીતે, આજ હું તને કહી રહી છું, તું વિચાર, પુરુષના જીવનમાં સૌથી સારો કોઈ મિત્ર હોય તેની પત્ની હોય। એક સ્ત્રીનો સૌથી સાચો અને મિત્ર તેનો પતિ જ હોય। આ સાચું છે કે જીવનમાં આ મોડ પર આવીને વૃદ્ધાવસ્થામાં પતિ અને પત્ની ભાઈ બહેનની જેમ થઈ જાય।
જીવનમાં લાંબા સમય સુધી એકબીજા સાથે રહીને એકબીજાનું સ્વરૂપ બની જાય અને એકબીજાને સમજી જાય, બોલ્યા સાંભળ્યા વિના પણ એકબીજાની ઈચ્છા અને જરૂરિયાત સમજે. વૃદ્ધાવસ્થામાં આવીને બંને એકબીજાની સંભાળ રાખવાની, ખ્યાલ રાખવાની લાગણી વધુ ગાઢ અને મજબૂત થઈ જાય છે. વૃદ્ધાવસ્થાના આ પડાવ પર આવીને સ્ત્રીઓ પતિને સાંભળે એ જ રીતે કરે જેવી રીતે એક માતા પોતાના બાળકની કરે. ન દીકરો ધ્યાન રાખશે, ન દીકરી ધ્યાન રાખશે. પત્ની સાથે સંબંધ સારો રાખશો તે જ સંભાળ રાખશે. રામ કહે કે સીતા, યાદ રાખ, વૃદ્ધાવસ્થામાં જ્યારે લાકડી મળે તો પતિની લાકડી પત્ની જ બનશે. જ્યારે વૃદ્ધાવસ્થામાં ચશ્મા ખોવાઈ જાય તો પત્નીના ચશ્મા પતિ જ શોધી આપે, બીજું કોઈ શોધવા નહીં આવે અને તારી સંભાળ રાખવા નહીં આવે. તેથી પતિ અને પત્નીએ એકબીજાનું હંમેશા સન્માન કરવું. બહારનું જ્યાં સુધી ધન અને પૈસા છે ત્યાં સુધી તારી સાથે છે. અંતે એકબીજાનો સાથ પતિ પત્ની બંને જ આપવાનો. વૃદ્ધાવસ્થામાં મનુષ્ય પરાધીન થઈ જાય છે. ધીમે ધીમે બધું તેના હાથમાંથી નીકળી જાય. આ સ્થિતિમાં એ સ્વાભાવિક છે કે મનુષ્ય ચીડિયો થઈ જાય, ગુસ્સાવાળો થાય. વહુ દીકરી નાતી પોતાની જિંદગી હોય, બધાની જરૂરિયાતો પોતાની જ હોય. વૃદ્ધાવસ્થામાં માતા પિતાને કોઈ સાંભળતું નથી, બધાનું જ પોતાનું અલગ જીવન હોય. આ સ્થિતિમાં કેવી રીતે સુખ શાંતિથી વૃદ્ધાવસ્થામાં વિતાવવી? રામ કહે છે કે સીતા, આજ હું તને આ કથાના માધ્યમથી કહી રહ્યો છું કે વૃદ્ધાવસ્થામાં એક વ્યક્તિ આવું જ પીડાતો હતો. તેનામાં ખૂબ ચીડિયાપણો, નાની નાની વાતમાં ગુસ્સો. જ્યારે પણ તેની પત્ની સમજાવતી કે ઉંમરે આટલો ગુસ્સો કરવો ઠીક નથી, તે માનતો ન હતો. નમક વધુ થઈ જાય તો ભોજનની થાળી ફેંકે, ક્યારેક મરચું વધી જાય તો ખાવાની થાળીને ફેંકી દેતો. તેનામાં ખૂબ ગુસ્સો. આ વ્યવહારથી તેનું આખું કુટુંબ પરેશાન હતું. આખા ઘરમાં રોજ કલેશ અને ઘરના બધા લોકો કબીર પંથથી હતા. કબીરદાસજીના શિષ્ય અને તેમના સત્સંગમાં જતા તો એક દિવસ એક વ્યક્તિએ કહ્યું કે આને પણ સત્સંગમાં લઈ જાઓ. શક્ય છે કે સત્સંગ સાંભળીને આનો વ્યવહાર બદલાઈ જાય. ઘરવાળાએ કહ્યું ઠીક છે. ઘરવાળાની વાત સમજાઈ ગઈ તો બોલ્યા, આને પણ ગુરુજી કબીરદાસજી પાસે લઈ જઈએ, તેમને દુઃખ કહીએ, કોઈ ઉપાય મળી જાય તો રોજ રોજની ખટપટથી શક્ય છે કે મુક્તિ મળે અને ઘરમાં કલેશ ખતમ થાય અને સુખ શાંતિ આવે. તો પછી એક દિવસ ઘરવાળા મોટી મુશ્કેલીથી તેને મનાવીને તે વૃદ્ધ વ્યક્તિને કબીરદાસજી પાસે લઈ ગયા અને મહાત્મા બોલ્યા બધું જ જાણી લે છે. જ્યારે તે કબીરદાસજી પાસે ગયા તો તેમણે જાણી લીધું કે આ લોકો શા માટે મારી પાસે આવ્યા છે. તો કબીરદાસજીએ જોતા જ સમજી લીધું કે આના ઘરમાં કલેશ છે, તેથી ઘરમાં સુખ શાંતિની શોધમાં અમારી પાસે આવ્યા. તેમને પણ જાણી લીધું કે આના ઘરમાં કલેશનું કારણ શું. તે દુઃખી પરિવારને જોઈને તેમને ખૂબ જ આશ્ચર્ય થયું કે બપોરનો સમય છે, સૂરજનો પ્રકાશ છે, તો દીવો મંગાવવાની શી જરૂર? તો દુઃખી પરિવારે વિચાર્યું કે સંત કાં તો મૂર્ખ છે અથવા પાગલ છે. ભલે સૂરજનો સારો એવો ઉજળો છે અને આ દીવો મંગાવે, આ તો અજીબ સંત છે. બધા લોકો મનમાં આવું વિચારી રહ્યા હતા. ત્યાં સુધી માતા પ્રેમ સળગતો દીવો લઈ આવ્યા. તેમણે ચૂપચાપ દીવો આપ્યો અને અંદર ચાલ્યા ગયા. પછી બધા વિચારવા લાગ્યા કે આની પત્ની પણ કેવી અદ્ભુત. તેમને પણ ન પૂછ્યું કે તમે પાગલ થઈ ગયા છો કે શું? બપોરનો સમય છે, સારો એવો ઉજળો, તો પણ દીવો શા માટે મંગાવવો છે? વૃદ્ધ માણસ ખૂબ આશ્ચર્યચકિત થઈને વિચારવા લાગ્યો કે હું ક્યાં આવી ગયો? પાગલોની વચ્ચે આ સંતજી તો ખરેખર પાગલ છે. સાથે જ સૌથી મોટી પાગલ અને મૂર્ખ તેની પત્ની પણ. આ પાગલ મારા ઘરમાં સુખ શાંતિ લાવશે, આ મારા ઘરના દુઃખને ખતમ કરશે, આ મારી વૃદ્ધાવસ્થાને સુખી કરશે. તેના મનમાં પ્રશ્ન ઉઠવા લાગ્યા અને ગુસ્સામાં બેઠો રહ્યો. કબીરદાસજી તેના મનની વાત જાણી લીધી કે આ ગુસ્સાથી ભભૂકી રહ્યો છે અને પાગલ સમજી રહ્યો છે. તેમને પણ જાણી લીધું કે ગુસ્સો તેને એટલે આવે છે કે પ્રેમાએ એક પણ પ્રશ્ન માટે ન પૂછ્યો. આ મૂર્ખતા માટે અમારી સાથે શા ન બોલી? સંત કબીરદાસજી બધું જાણી ગયા, પરંતુ બેપરવાહ થઈને દીવાના પ્રકાશમાં લખતા રહ્યા. એ ગુસ્સાવાળા વૃદ્ધ વ્યક્તિએ કુસકુસાવા લાગ્યું કે આ પાગલ અમારા જીવનમાં સુખ શાંતિ આપશે. હદ થઈ ગઈ. ચાલો અહીંથી હું એક પલ પણ નહીં રોકાવ. જલ્દી ચાલો, મને નથી રોકાવું, મને નથી જોઈતું જ્ઞાન. ભગવાન રામ કહે છે કે સીતા. પછી કબીરદાસજીએ સાંભળી લીધું. બોલ્યા, શું વાત છે ભક્ત? કોઈ મુશ્કેલી છે? તો વૃદ્ધ માણસે હસતા બોલ્યા, ના ગુરુજી, કોઈ મુશ્કેલ નથી. તમારા દર્શન કરવા આવ્યા તો થઈ ગયા, હવે જવા માંગીએ છીએ, આજ્ઞા આપો. કબીરદાસજી બોલ્યા, અરે ભાઈ, તમે અમારી પાસે આવ્યા છો, અમારા અતિથિ છો. અતિથિ સત્કાર વિના કેવી રીતે જશો? તેમણે માતા પ્રેમાને બોલાવ્યા તો માતા પ્રેમા તરત જ આવ્યા અને હાથ જોડીને ઊભા રહ્યા. કબીરદાસજી બોલ્યા કે આ ભક્તજી થોડા ઉતાવળમાં જવા માંગે છે, જલ્દી 2 ગ્લાસ દૂધ લઈ આવો. દુઃખી પરિવારે ના પાડી. ના ગુરુજી, અમે ઘરેથી ભોજન કરીને આવ્યા.
દૂધની કોઈ જરૂર નથી. પરંતુ કબીરદાસજી બોલ્યા કે અમારી કુટિયામાં પહેલીવાર આવ્યા છો, અતિથિ સત્કાર વિના કેવી રીતે જશો? તો વૃદ્ધ માણસ ચૂપચાપ થઈ ગયો. તો પ્રેમા વિના કંઈ બોલે પૂછે અંદર ગયા અને 2 ગ્લાસ દૂધ લઈને પાછા આવ્યા. તો સંત કબીરદાસજીએ 1 ગ્લાસ દૂધ તે વૃદ્ધ માણસને આપ્યું અને 1 ગ્લાસ પોતે લીધો. બાકીના લોકો ત્યાં જ ચૂપચાપ બેઠા રહ્યા. તો જેવા જ તે વૃદ્ધ માણસને દૂધનો એક ઘૂંટ લીધો, દૂધ એટલું ખારું અને કડવું હતું કે તેની ઉલટી કરવાનું મન થઈ ગયું. દૂધમાં નમક જ નમક લાગતું હતું. તેનું મન કે દૂધના આ સંતના માથે ફેંકી દો. તેનો રોજનો આ જ સ્વભાવ હતો. ક્યારેક મરચું વધુ લાગી જાય તો ખાવાની થાળી ફેંકી દેતો, ક્યારેક નમક વધે તો ભોજનની થાળી ફેંકે. તો તેણે કબીરદાસજીને ગુસ્સાથી જોયો. કબીરદાસજી તો ખૂબ જ સહજ ભાવે દૂધ પી રહ્યા હતા. તેમના ચહેરા પર કોઈ જ ભાવ ન હતો. તે વૃદ્ધ માણસ અંદરથી બળી ગયો. બોલ્યું નહીં, પરંતુ તે મનમાં બોલ્યો કે આજે મારો આ બાળક મને અહીં લઈ આવ્યો છે, પરંતુ આ મહાત્મા તો ખરેખર કોઈ પાગલ માણસ છે. હદ થઈ ગઈ. ગ્લાસ ત્યાં જ મૂકી દીધો અને કબીરદાસજીને બોલ્યા, સંતજી, તમે આજ્ઞા આપો, અમે જઈએ છીએ. તો કબીરદાસજી બોલ્યા, કદાચ તમે કોઈ દુઃખ લઈને આવ્યા, પરંતુ તમે તમારા આવવાનું કારણ તો નથી બતાવ્યું. આવી રીતે કેવી રીતે જશો? કોઈ મુશ્કેલી હોય તો બતાવવું શક્ય છે કે અમે કોઈ ઉપાય કાઢી શકીએ. તો પછી વૃદ્ધ માણસ બોલ્યા કે હે સંતજી, છોડો, તમે શું ઉપાય કાઢશો? અમે તો દુઃખ લઈને જ આવ્યા હતા, પરંતુ હવે જઈ રહ્યા છીએ. અમે બધું જોઈ લીધું, તમારા બસની વાત નથી. તો કબીરદાસજી બોલ્યા, અરે, જ્યારે દુઃખ લઈને આવ્યા હતા તો બતાવવામાં શું હરજ છે? આ તો દુઃખ શું છે? શક્ય છે કે કોઈ સમાધાન મળી જાય. તો વૃદ્ધ માણસ બોલ્યા, તો બતાવું જ નહીં. તો મને લાગે છે કે તમારી પાસે મારા દુઃખનો કોઈ ઉપાય નથી. જ્યારે કબીરદાસજીએ વારંવાર પૂછ્યું તો વૃદ્ધ માણસે બોલ્યું, સાંભળો, મારા ઘરમાં કોઈ મારું સન નથી. બધા મને ખોટું કહે. ઘરમાં ખૂબ કલેશ અને અશાંતિ છે. મને મારા ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જોઈએ. તમારી પાસે આવ્યો હતો, પરંતુ તમારા મૂર્ખતા જોઈને મને પાકો વિશ્વાસ થઈ ગયો કે તમારી પાસે મારા દુઃખનો કોઈ ઉપાય નથી. મારા ઘરમાં શાંતિ લાવવા માટે કંઈ નથી કરી શકતા. તો કબીરદાસજી હસ્યા અને બોલ્યા, અમે જાણીએ છીએ કે તમારા ઘરમાં અશાંતિ અને કલેશ રહેવાનું કારણ શું? ઉપાય પણ બતાવી દીધો છે, પરંતુ શક્ય છે કે તમે હજુ સમજ્યા નથી. તો કબીરદાસજીએ આવું બોલ્યું તો વૃદ્ધ માણસ બોલ્યા, વાહ, ગજબની વાત છે. તમે ઉપાય પણ બતાવી દીધો, પરંતુ જ્યારથી અમે આવ્યા ત્યારથી તમે તો એક શબ્દ પણ નથી બોલ્યા. તો કેવી રીતે બતાવો? સંતજી કબીરદાસજી બોલ્યા, સાંભળો, યાદ કરો, જ્યારે તમે આવ્યા હતા તો હું તમારી સામે જ મારી પત્ની પાસે સળગતો દીવો મંગાવ્યો હતો. ના તો તેણે બોલ્યા, હા, મંગાવ્યો હતો. કબીરદાસજી કહ્યા કે મારી પત્નીએ તરત જ મારી આજ્ઞાનું પાલન કર્યું અને કંઈ પણ પૂછ્યા વિના બોલે તમારી આજ્ઞાનું પાલન કરતા સળગતો દીવો લઈ આવી. તેમણે એ પણ ન પૂછ્યું કે બપોર છે તો દીવાની શી જરૂર. તેમણે તે જ કર્યું જે અમે બોલ્યા. કોઈ ટોન નથી કરી રહ્યા. વૃદ્ધ માણસ બોલ્યા કે આનું જ તો મને આશ્ચર્ય થયું કે કબીરદાસજી બોલ્યા, દૂધ મંગાવ્યું. જાણીએ છીએ કે અમારી પત્નીને ખાંડની જગ્યાએ દૂધમાં ખૂબ નમક નાખી દીધું. દૂધ ખૂબ કડવું હતું, એટલું કડવું કે પી ન શકાય. તમે જોયું કે તે જ કડવું દૂધ ચૂપચાપ પી ગયા. તો જાણો કે શા માટે? જ્યારે અમારી પત્ની અમને દીવા વિશે કંઈ ન પૂછ્યું તો અમારો પણ કોઈ અધિકાર નથી કે કોઈ પ્રશ્ન જવાબ ન કરીએ. કેવી રીતે કોઈ પ્રશ્ન જવાબ કરીએ? દીવો લાવવો એ અમારી આજ્ઞાનું પાલન કરવું એ જ અમારો ધર્મ સમજ્યો. તો કેવી રીતે પૂરું કે દૂધ કડવું શા માટે છે? અમે પણ અમારા ધર્મ સમજ્યો, દૂધ પી લીધું. જેવી રીતે તેમણે કોઈ પ્રતિકાર ન કર્યો તેવી જ રીતે પણ કોઈ પ્રતિકાર ન કરવો. આનાથી શું સમજાયું? પતિ અને પત્ની બંને સમજ્યા સ્થાપન કરવું જોઈએ અને એકબીજાની વાત માનવી, એકબીજાની વાત સન્માન કરવું, બંને પ્રેમ અને વિશ્વાસથી રહેવું. મને ખબર છે કે આવું નથી કરતો. કબીરદાસજી બોલ્યા કે ધ્યાન રાખ, ભૂલ બધાથી થાય. આજે ભૂલથી દૂધમાં ખાંડની જગ્યાએ મીઠું પડ્યું તો અમે સ્વીકાર્યું, ચૂપચાપ બોલ્યા વિના પી લીધું. તારા મનમાં ઘરમાં અશાંતિ કારણ આ જ છે કે તું 2 વસ્તુથી ખૂબ પરેશાન થાય. તે જ કારણે તારા ઘરમાં અશાંતિ, કલેશ છે. રામ કહે છે કે સીતા, કબીરદાસજી કહે છે કે વૃદ્ધાવસ્થામાં જે આ 2 વસ્તુઓ ત્યાગ કરી દે તે જ સુખી જીવન જીવે. કબીરદાસજીએ બતાવ્યું કે આ 2 વસ્તુઓ છે સ્વાદ અને ગાળ. વૃદ્ધાવસ્થામાં સુખી રહેવા માટે જરૂરી છે મનુષ્ય સ્વાદ અને ગાળ છોડી તો ઘરમાં શાંતિ રહે. વૃદ્ધાવસ્થા સુખથી પસાર થશે. આપણે સમજવું કે ઘરમાં જે સ્ત્રી ભોજન બનાવે તે કેટલા ભાવથી અને મનથી પરિશ્રમ ભોજન બનાવે. ગરમી હોય, શિયાળો હોય, ગમે તેવી પરિસ્થિતિ, તે સમયે મોટા ભાગથી ભોજન બનાવે અને આપણને ખવડાવે. કહેવત છે કે રાગ રસોઈ બગડી ક્યારેક બની જાય અને ક્યારેક ભૂલ થઈ જાય. નમક વધુ થઈ જાય, મરચું વધુ થઈ જાય. ભોજનને અન્ન ફેંકી દેવું જોઈએ? બિલકુલ નહીં. આપણે એવું સમજવું જોઈએ કે જે સ્ત્રી પત્ની કે તારી પુત્ર વધુ વહુ આટલી મહેનતી ભાવથી ભોજન બનાવે તો આપણો ધર્મ છે કે તેને સ્વીકારવું અને ભૂલથી
નખ મરચું થાય તો કોઈ વાંધો નહીં, આપણે તેની પ્રશંસા કરતા ભોજન ગ્રહણ કરવું, તેને પ્રેમભર્યો શબ્દ દ્વારા સમજવું, તેને ગાળો આપીને તેના હૃદયમાં નિરાશા પહોંચાડવી. જો આપણે આવું કરીશું તો બીજા દિવસે તે મનથી ભાવથી ભોજન બનાવશે, અને જો આપણે આવી રીતે થાળી જમીન પર ફેંકી દેશું તો વિચારો કે તેના હૃદય પર શું વિંધે. મનમાં તારા માટે કોઈ સન્માન બચે? રામ કહે છે કે દેવી સીતા, કબીરદાસજી કહે છે કે કદાપી નહીં. અહીં તે સ્ત્રીનું અને અન્નનું બંનેનું અપમાન થયું. અપમાન કદાપી ન કરવું. જ્યાં ભોજન અને સ્ત્રીનું અપમાન થાય તે ઘરમાંથી લક્ષ્મી, શાંતિ, સમૃદ્ધિ ચાલી જાય. તેથી ભૂલીને પણ આવું ન કરવું. તેથી વૃદ્ધાવસ્થામાં આપણે પણ આ બે વસ્તુઓનો ત્યાગ કરવો. પહેલું સ્વાદ, બીજું ગાળ આપવી. જેવું પણ મળે ભગવાન ભોગ સમજીને ગ્રહણ કરવું. વૃદ્ધાવસ્થામાં કઈ દુઃખ નહીં થાય. સ્વાદ અને ગાળ બંને વૃદ્ધાવસ્થામાં દુઃખદાયી હોય તો તે વૃદ્ધ માણસના પરિવાર અને ખાસ કરીને તે વૃદ્ધ માણસને સમગ્ર વાત સમજાઈ ગઈ. મારા ઘરમાં અશાંતિ શા માટે રહે? તો તેણે બંને હાથ જોડીને કબીરદાસજી પાસે માફી માંગી. અજ્ઞાની હતો, ખબર નથી શું શું વિચાર્યું તમારા વિશે. અયોગ્ય વચન બોલ્યું. તમે ઉદારતા અને વિશાળતા બતાવી માફ કરવાની કૃપા કરો. આજથી જ કદાપી આવું નહીં કરવું. અને બોલ્યા કે આજે સંકલ્પ લ્યો કે સ્વાદ અને ગાળને અહીં છોડીને જશો. કબીરદાસજી બોલ્યા, સાંભળો છો, જો વૃદ્ધાવસ્થામાં સુખી રહેવું હોય તો આ બે વસ્તુઓનો તમારે ત્યાગ કરવો. રામ કહે છે કે સીતા, હવે હું તને તે 3 વસ્તુઓ વિશે બતાવું કે જે 3 વસ્તુ હંમેશા તારી સાથે રાખવી. વૃદ્ધાવસ્થામાં કદાપી દુઃખ નહીં થાય. માણસ બોલ્યા કે આજથી જ સ્વાદ અને ગાળનો ત્યાગ કરું. પરંતુ હે સંતજી, તે 3 વસ્તુઓ કઈ કે મારી સાથે રાખવી? કૃપા કરીને બતાવવાની દયા કરો. કબીરદાસજી બોલ્યા, જેનું જીવન અનુશાસિત હોય તે સફળતા તેના દરવાજે ખટખટાવે છે. મનુષ્યનું જીવન ત્યારે જ સાર્થક બને જ્યારે તે પોતાના કાર્ય અને જવાબદારી વચ્ચે સંતુલન રાખે. વૃદ્ધાવસ્થા જીવનનો પડાવ છે જ્યાં દરેક મનુષ્ય સુખ અને આરામનું જીવન જીવવા માંગે. આ પડાવમાં ખુશીઓ મેળવવા માટે મનુષ્યએ વૃદ્ધાવસ્થા સુધી કઈ વસ્તુઓનો સાથ ન છોડવો એ સમજવું ખૂબ જરૂરી છે. પહેલી વાત, ધનનો સદુપયોગ છે. ધન એવી વસ્તુ કે જે પોતાના અને પરાયા વચ્ચેનો ફરક સમજે. જ્યાં સુધી તારી પાસે ધન છે બધે તારી પૂછપરછ ઇજ્જત રહેશે, પરંતુ જ્યારે ધન નથી તે પોતાનો સાથ છોડે. દુઃખ વૃદ્ધાવસ્થામાં વધે જ્યારે મનુષ્ય ઢળતી ઉંમરમાં હોય. તેથી ધનનો હંમેશા સદુપયોગ કરવો, ધનની બચત કરવો. તો વૃદ્ધાવસ્થામાં તમારે કોઈની સાથે હાથ ફેલાવવો ન પડે. ધ્યાન રાખો, સંપૂર્ણ ધન પર કુંડળી મારીને બેસી જવું પણ વૃદ્ધાવસ્થામાં દુઃખદાયી બને. બીજી વાત કે અનુશાસનના અભ્યાસથી જ આત્મવિશ્વાસનો જન્મ થાય. જે મનુષ્ય પોતાનું દરેક કામ સમયસર કરે, પોતાની દિનચર્યાને અનુશાસિત રીતે જીવે, તેને ક્યારેય કોઈના પર નિર્ભર નથી થવું પડતું. પોતાના દરેક લક્ષ્યને પ્રાપ્ત કરે. શરૂઆતથી જ મનુષ્યને પોતાનું કામ યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરવાની આદત હોવી જોઈએ. તો તેને વૃદ્ધાવસ્થામાં દુઃખ નહીં સહેવું પડે. સમય પ્રમાણે ખાણીપીણી નિશ્ચિત સમયે સૂવાનું, જાગવું, વ્યાયામ માટે દરેક કાર્ય નિશ્ચિત સમય કરવું ખૂબ જ જરૂરી છે. અનુશાસનનો સાથ ક્યારેય ન છોડવો અને સદમાર્ગ પર હંમેશા ચાલવું. જ્યારે તું સત્માર્ગ પર ચાલીશ, જો તારા ઘર પરિવાર સાથ નહીં આપે તો તારો સાથ ભગવાન આપશે. તારી વૃદ્ધાવસ્થાની લાકડી ઈશ્વર બનશે. રામ કહે છે કે સીતા, આ રીતે કબીરદાસજીએ બતાવ્યું કે વૃદ્ધાવસ્થામાં તે કઈ 2 વસ્તુઓ કે જે સુખ આપે. રામ સીતાજી દ્વારા કલ્યાણકારી કથાને સમગ્ર મનુષ્ય જાતિને સંભળાવી, જેથી વૃદ્ધાવસ્થામાં સમગ્ર મનુષ્ય જાતિ સુખ રહે. આશા છે કે તમને આ કથા ગમી હોય. તો મિત્રો, આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ. આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.